ડોક્ટર અગ્રવત વેલનેસ સેન્ટર અમદાવાદનું પહેલું લક્ઝરિયસ હોલિસ્ટિક હિલિંગ સ્થળ દર્દીઓ માટે બની રહ્યું છે, જ્યાં માત્ર પૈસા નહીં પણ સેવાકીય સારવાર દ્વારા દર્દી સુખી રૂપે ઘરે પરત પાછો ફરે તેવી વ્યવસ્થા આપવામાં આવે છે. ભારતમાં મેડિકલ અને વેલનેસ ટુરિઝમ ઝડપથી વિકસતું જઈ રહ્યું છે. અમદાવાદમાં આવેલા ડોક્ટર અગ્રવત વેલનેસ સેન્ટર એક અનોખું અને સર્વાંગીણ આરોગ્ય કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં દાંતની સારવારથી લઈ આયુર્વેદિક થેરાપી, ડાયાબિટીસ, હૃદયરોગ અને ઓરલ કેન્સર નિવારણ સુધીની તમામ સેવાઓ એક જ જગ્યાએ આપવામાં આવે છે. 5 મુખ્ય આધાર સ્તંભ મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ કેર, ક્લાસિકલ આયુર્વેદ અને પંચકર્મ થેરાપી, ઓરલ કેન્સર અટકાવવાનો અનોખો અભિગમ, ડાયાહાર્ટ વેલનેસ ક્લિનિક સાથે અગ્રાવતમ આધુનિક આયુર્વેદ, ક્લાઉડ કિચન જેને દાદા, પિતા અને પુત્ર એમ 3 પેઢી સાથે પુત્રના પત્ની સાથે મળી એક સાથે એક છત હેઠળ નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે. ડોક્ટર ભરત અગ્રવત ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જન, તેમના પત્ની ડોક્ટર હર્ષા આયુર્વેદિક કન્સલ્ટન્ટ અને પુત્ર કર્તવ્ય અગ્રવત ડેન્ટલ સર્જન સાથે મોભી અને 55 વર્ષના અનુભવી તેવા દાદા વૈદ ડોક્ટર જગદીશચંદ્ર અગ્રવત સતત કાર્યરત રહે છે. લોકોના ગુટકાના લીધે મોં નથી ખુલી રહ્યા, ઓરલ કેન્સર ની સંભાવના બને છે, તેને અટકાવવાને યોગ્ય સારવાર આપવામાં આવે છે. તો એકથી આ રીતે જ લોકો ફાસ્ટ ફૂડ ખાઈ વિવિધ રોગોને આમંત્રણ આપી રહ્યા છે. તેમના માટે ખાસ કિચન બનાવવામાં આવ્યું છે, જે આયુર્વેદિક આહાર લઈ શકો છો. 3 દિવસમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટથી દાંત ફિક્સ કરવા, કેરળ પદ્ધતિથી અભ્યંગમ, શિરોધારા, નસ્યા, પાલ અભ્યંગમ વગેરે થેરાપી, હૃદયના રોગ માટે નિવારણ અને અગ્રાવતમ આધુનિક આયુર્વેદિક ક્લાઉડ કિચન થકી ખાસ વાનગીઓ, આયુર્વેદિક પિઝા, હેલ્ધી પાણીપુરી, નવરત્ન ખીચડી, ડિટોક્સ સૂપ વગેરે ઉપલબ્ધ છે. મારું નામ ડોક્ટર ભરત અગ્રવત છે. હું ઇમ્પ્લાન્ટ ડેન્ટલ સર્જન છું અને 30 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. હું પોતે હાર્વર્ડ, ન્યુયોર્ક યુનિવર્સિટી સાથે જોડાયેલો છું અને ડોક્ટર અગ્રવત વેલનેસ સેન્ટર કરવાનું રીઝન એક જ હતું કે અમે 5 in 1 5 પિલર ઉપર અગ્રવત વેલનેસ બની ગયું છે, જેમાં અમે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અને અસાધ્ય ડેન્ટલના રોગો પ્લસ ડેન્ટલ માટેના જે કંઈ ટ્રીટમેન્ટો હોય, માનો કે રૂટ કેનાલ છે, તમે સિંગલ વિઝિટ આપીએ છીએ. ઠીક છે ને, 3 days 3 દિવસમાં અમે તમને ફિક્સ દાંત લગાવીને આપીએ છીએ. બીજો અમારો કન્સેપ્ટ છે આયુર્વેદ, કે જેના અત્યારે જેનજી વર્ગ જેને કહેવામાં કોમ્પ્યુટરથી બહુ વાપરે, આંખોને તકલીફ, હાથને તકલીફ, ગરદન દુખતી હોય, બેક પેઇન થતું હોય, પગમાં ન્યુરોસિસ, તો એના માટે કટિબસ્તી, ગ્રીવાબસ્તી, પંચકર્મ જે ઇન્ટરનેશનલી એક ક્લેમ ટ્રીટમેન્ટો છે એ અમે આપીએ છીએ. ત્રીજું અમારું છે જે અત્યારે વિશ્વમાં ઓરલ કેન્સર ઇન્ડિયામાં વધારે છે, એમાં ગુજરાત. તો એને કઈ રીતે રોકી શકવા, OSM માઉથ ઓપનિંગ કીટ જેને કહેવાય, પાન મસાલા ગુટકા ખાવાથી મોઢું બંધ થઈ જાય ધીરે ધીરે, તો એને OSM કીટથી કઈ રીતે ખોલવું. પછી 1 ફિંગર હોય કે 0 ફિંગર હોય, તમારા સેન્ટરમાં અમે OCPR ટ્રીટમેન્ટ આપીએ છીએ અને એનાથી મોઢું ખોલીએ છીએ. જે લોકોને ઓરલ કેન્સર થઈ ગયું છે, એક આપણા નેતા છે વિશ્વ, આપણે ઇન્ડિયાના મોટા મોટા મહારાષ્ટ્રના, એને 3જી વાર ઓરલ કેન્સરની સર્જરી થઈ છે હમણાં. તો આપણે પાછું કેન્સર ન થાય એના માટે કેન્સર અટકાવવા માટેના રિહેબિલિટેશન સેન્ટર પણ ચલાવીએ છીએ. ચોથું આપણું ડાયાહાર્ટ વેલનેસ. ડાયાહાર્ટ વેલનેસ એટલે તમને હાર્ટ અને ડાયાબિટીસનો કોલોબેશન છે. જો ડાયાબિટીસ અનકન્ટ્રોલ થાય તો બી હાર્ટ એટેક આવે. હાર્ટ એટેકમાં હાર્ટમાં તકલીફ હોય તો ડાયાબિટીસ પણ થઈ શકે. કે એનો અમે એન્શિયન્ટ આયુર્વેદ અને મોડર્ન સાયન્સનો સમન્વય કરી એની ટ્રીટમેન્ટ અહીંયા આપીએ છીએ. 5મું છે અગ્રાવતમ આયુર્વેદ, જેમાં અમે આજના જમાના પ્રમાણે મોડર્ન ફૂડ એન્શિયન્ટ રેસીપી વાપરી આયુર્વેદ ડોક્ટરની રેસીપી મુજબ અમે બનાવીએ છીએ. અને આ અમારો એક જ ગોલ છે કે રોગ મુક્ત ભારત, ઓરલ કેન્સર ફ્રી ગુજરાત. આજ મારી એટલી વિનંતી છે. હેલો, મારું નામ ડોક્ટર કર્તવ્ય અગ્રવત છે. સો અત્યારે તમે કીધું એમ કે ગુટકા અને પાન મસાલા સેવન, ટબેકો, બેઝિકલી ટબેકોનું પ્રોડક્ટ આપણે એટલું બધું સેવન છે કે ઇઝીલી અવેલેબલ છે અને માણસોનું આપણે કહીએ તો સૌથી વર્સ્ટ એ કહેવાય કે ઓલ ઓવર વર્લ્ડમાં આપણું ગુજરાત ફર્સ્ટ આવે છે ઇન ઓરલ કેન્સર. અને એનું રીઝન છે ટબેકો, જે દુઃખદ રીતના માણસો એમ કહીએ ને કે હેબિટના રીતના ખાય છે. હવે એ સેવન કરવામાં આગળ એનાથી ઓરલ કેન્સર થાય, પછી OSMF જેવા ઇસ્યુ થાય. કે OSMF મોઢું પ્રી કેન્સરસ કન્ડિશન છે જેના લીધે મોઢું ઓછું ખુલે. પછી અગર ધ્યાન ના દેવામાં આવે તો ઓરલ કેન્સર સુધી લીડ થાય છે. અને સૌથી સેડ પાર્ટ એ છે કે હાઈએસ્ટ કેસીસ આપણા
ગુજરાતમાં રેકોર્ડ થાય છે. હવે એના માટે મને ગુજરાત સરકારે ફ્રોમ ગવર્મેન્ટ ઓફ ગુજરાત મને એના માટે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી કે આ પ્રોડક્ટ મારી છે QSD કિટ, જેના માટે એ લોકો ગ્રાન્ટ શેના માટે આપી કે જે પાન મસાલા તંબાકુનું સેવન કરતા હોય એને છોડવા માટે. આ પ્રોડક્ટ છે કે જે ગુટકા છોડી ના શકતા હોય, ક્વિટ કર્યું પણ પાછા ચાલુ થઈ જાય છે, એના માટે 1 મંથની કિટ આવે. આનાથી એ લોકોએ અંદર કિટની અંદર એનર્જી બસ લોજેન્જીસ છે, પછી QSD ગમીસ છે, QSD નિકો ચ્યુઇંગમ છે, એ લેવાની અને એનાથી એમને 1 મંથ પછી જે હેબિટ હોય એ ઓછી. અને કદાચ તો કોઈ અમારા પેશન્ટ હોય કે જે ક્વિટ ના કરી શકતા કે એનું રીઝન છે કે નિકોટિન ના મળતો શરીરમાં, એ લોકો આ કિટ યુઝ કરવાથી નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી અને નેચરલ પૂરું જે અશ્વગંધા, જીન્સેંગ ને એલોવેરાથી એ લોકોને બેનિફિટ્સ મળે. જી બેન, આપના પરિચય સાથે. હેલો, ડોક્ટર અગ્રાવત વેલનેસ સેન્ટરમાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ ડોક્ટર હર્ષા અગ્રાવત. હું 30 વર્ષથી આયુર્વેદા કન્સલ્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું અને અહીંયા અમારા જે વેલનેસ સેન્ટરમાં અમે જે લોકોને રોગ થયો હોય તો એના રિલેટેડ આયુર્વેદા ટ્રીટમેન્ટ આપીએ છીએ, જેમાં પંચકર્મ થેરાપી, આયુર્વેદિક આહાર પણ સજેસ્ટ કરીએ છીએ અને એને મેડિસિનની જરૂર હોય તો આયુર્વેદા મેડિસિન પણ આપીએ છીએ અને યોગાનું પણ અમારે ત્યાં છે સેન્ટર, મેડિટેશન કરાવીએ છીએ. પછી અગ્રાવતમ આયુર્વેદાનું આહારની રીતે આખું અમે સેટઅપ કરેલું છે કે જેને ડિટોક્સની જરૂર છે એને ડિટોક્સ પ્રમાણેનો આહાર મળે છે અને જેને કોઈ પણ તકલીફ છે નાડી પરીક્ષણ કરીને વાત, પિત્ત, કફ અને એના રિલેટેડ અમે એને ગાઈડન્સ આપીએ છીએ કે તમારા માટે આ આહાર વ્યવસ્થિત છે અને વાત, પિત્ત પ્રમાણે એને આખો ડાયટ પ્લાન આપીએ છીએ. ખાસ કરીને જે ગરીબો માટેનું જે તમારું છે, આપણે જે ગાવા સુધી આપની વાત પહોંચે, આપના તરફથી એવી કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે, કરવામાં આવે છે? હા, અમારે ત્યાં જે વિલેજમાંથી પણ ઘણા બધા પીપલ્સ આવતા હોય છે, તો જેને ઘણાને ઓરલ કેન્સર થઈ ગયેલું હોય છે અથવા ઘણા અસાધ્ય રોગોથી ઘણી વસ્તુ પીડાતી હોય છે, તો અમે તેને આયુર્વેદિક પ્રમાણે એને આખું ગાઈડન્સ આપતા હોય છે. ઓરલ કેન્સર પ્રિવેન્શન માટે એને આફ્ટર ઓરલ કેન્સર એને રેડિયેશન પછી એને અમે કઈ રીતે એને આયુર્વેદિક અમે પદ્ધતિ પંચકર્મ કરી શકે, કયો એને આહાર લેવો જોઈએ અને કઈ મેડિસિન એ પોતે ઘરે બનાવી અને કરી શકે એનું પણ અમે ગાઈડલાઈન આપીએ છીએ. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.